એક પારિમાણિક લેટિસ જે છે એની અંદર કેવી રીતે કણો દોલનો કરે છે અને કેવી રીતે જુદી જુદી ઘટના આપણને જોવા મળશે એનો આપણે અહીંયા હાલ અત્યારે અભ્યાસ કરીશું. તો આપણે જે અભ્યાસ કરવાના છે એમાં તમે જોઈ શકો છો મોનોએટમિક લેટિસ વાઇબ્રેશન છે, ડિસ્પર્ઝન રિલેશન આપણે લેશું, બ્રિલિયન્ટ ઝોન વિશે સમજૂતી લેશું, આપણે ગ્રુપ વેલોસિટી સમજશું, લોંગ વેવલેન્થ લેશું આપણે, અને બળ અચળાંક જે છે બરાબર છે એનો કિસ્સો જે છે એનો આપણે અભ્યાસ કરીશું. આપણે મિત્રો જાણીએ છીએ કે જ્યારે એક પારિમાણિક લેટિસ લઈએ ત્યારે એક પારિમાણિક લેટિસ જે છે બરાબર છે એ અને આપણી પાસે કોઈ પદાર્થ હોય, તાણવાળી દોરી હોય, તો તાણવાળી દોરી જે છે બરાબર છે એ યુનિફોર્મ હોય છે, સતત હોય છે બરાબર છે. જ્યારે આપણે એક પારિમાણિક લેટિસ લઈએ તો આપણને ખબર છે કે એની અંદર અણુઓ કે પરમાણુઓ જે છે એ શું થયેલા હોય છે, ચોક્કસ અંતરે આવેલા હોય છે. તો આટલો જે છે એ બંનેમાં શું છે, ફેર છે. તો જ્યારે કોઈ ડિસ્ટર્બન્સ જે છે એ લેટિસમાંથી પસાર થાય છે ત્યારે કણો જે છે એ બે રીતે કંપન કરી શકે છે. એક, તરંગ પ્રસરણની દિશામાં કણોનું કંપન થઈ શકે, અને બીજું લેટિસ જે છે બરાબર છે એના કણોનું કંપન જે છે એ તરંગ પ્રસરણને શું થતું હોય, લંબ દિશામાં થતું હોય. તો મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા હાલ અત્યારે આપણે અહીંયા એક પારિમાણિક લેટિસ જે છે બરાબર છે એ બતાવેલી છે, અને એક પારિમાણિક લેટિસ જે છે એના સમતલની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે ઘાટી રેખા વડે દર્શાવેલા જે સમતલો જે છે બરાબર છે એ સમતલો શરૂઆતની સ્થિતિના છે, અને જે ત્રુટક રેખા વડે દર્શાવેલા છે એ જ્યારે એમાં ડિસ્ટર્બન્સ પસાર કરવામાં આવે છે એ વખતની સ્થિતિ છે. તો તમે જોઈ શકો છો કે એકમાં જે છે એ ત્રુટક રેખા જે છે એ આપણે જમણી બાજુ બતાવેલી છે, એટલે કે સંગત તરંગો પસાર થઈ રહ્યા છે, એટલે કે લોન્જિટ્યુડલ વેવ્સ પસાર થઈ રહ્યા છે, અને જે બીજા તરંગો જે છે એમાં સમતલ જે છે ને લંબરૂપે કણો દોલન કરી રહ્યા છે બરાબર છે. તો એવા તરંગો જે છે એ લંબગત તરંગો છે જે આપણે આકૃતિ પર શું કરી શકાય, જોઈ શકાય છે. તો આમ લેટિસ જે છે એની અંદર બે પ્રકારે તરંગો જે છે એ પ્રસરણ પામે છે, એક સંગત તરંગો અને બીજા જે છે એ લંબગત તરંગો. તો આવા વખતે લેટિસની સ્થિતિ જે છે કંપન દરમિયાન એ કેવી રીતે હોય છે એ આપણે આકૃતિ ઉપરથી શું કરી શકાય છે, જોઈ શકાય છે. તો આપણે એટલું જોઈ શકીએ છીએ કે જ્યારે ડિસ્ટર્બન્સ જે છે બરાબર છે, વિક્ષોભ જે છે એ જ્યારે કોઈ લેટિસમાંથી પસાર થાય અને ત્યારે આપણે બધાને ખબર જ છે કે એના ઉપર બળ લાગતું હોય છે. તો આપણે અહીંયા ધારી લઈએ કે કોઈ એક યુએસ સમતલ છે, અને યુએસ સમતલ ઉપર કોઈ એક બીજા સમતલ યુએસ પ્લસ પી બરાબર છે એના કારણે ધારો કે બળ લાગે છે, અને આપણે જાણીએ છીએ કે આ લાગતું બળ જે છે યુએસ સમતલ ઉપર એને આપણે એફએસ કહી દઈએ. તો આ એફએસ બળ જે છે એ સ્થળાંતરના સમપ્રમાણમાં અને સ્થળાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે. આવું આપણે ભણવામાં આવી ગયેલું છે. અને એના ઉપરથી રાવલ સાહેબ જે છે એણે આપણને એનું વિકલ સમીકરણ જે છે એ મેળવી આપ્યું. તો એ વિકલ સમીકરણને જ્યારે આપણે ઉકેલીએ ત્યારે આપણને ઉકેલ જે છે મિત્રો જુઓ અહીંયા આપણને બતાવેલું છે કે એનો ઉકેલ આપણે મેળવશું જ્યારે શંકર અવકાશમાં, ત્યારે આપણને આ રીતે મળશે યુએસ બરાબર U0 e⁻⁰ એસ કે એ માઇનસ ઓમેગા ટી. અહીંયા જે છે એ બંને જે લેટિસ જે છે એના બે પરમાણુઓ વચ્ચેનું શું છે, અંતર છે. જ્યારે કે જે છે એ શું છે, તરંગ સદિશ છે. આપણને બધાને ખબર જ છે તરંગ સદિશ બરાબર છે એકમ લંબાઈની અંદર આવેલા તરંગોની કોણીય સંખ્યા આપણને આપે છે, અને એસ જે છે એ સમતલનો ક્રમ છે. અહીંયા આપણે હાલ જે છે યુએસ લખેલું છે સ્થળાંતર, એ શું બતાવે છે આપણને કે એસમાં જે ક્રમનું સમતલ જે છે એનું સ્થળાંતર બતાવેલ છે, અને એના પ્રગામી તરંગ જે છે બરાબર છે એનું જે છે આપણને સમીકરણ આપેલું છે. તો એવી જ રીતે આપણને ખબર છે કે આ યુએસ જે સમતલ છે એનું સ્થળાંતર જે છે એ યુએસ પ્લસ પીના કારણે થાય છે. તો યુએસ પ્લસ પી જે છે એ પણ પ્રગામી તરંગ બની અને શું કરશે, પ્રસરશે. તો એને આપણે યુએસ પ્લસ પી ઇઝ ઇક્વલ ટુ U0 e⁻⁰ પ્લસ પી કે એ માઇનસ ઓમેગા ટી વડે શંકર અવકાશમાં દર્શાવી શકીએ. આપણે જાણીએ છીએ કે અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ એ આપણે એસમા સમતલ ઉપરની વાત કરી રહ્યા છીએ, અને એના ઉપર લાગતું બળ છે એ આપણે લેવું છે. તો એસમા સમતલ ઉપર લાગતું બળ જે છે એ એફએસ આપણને ખબર છે સ્થળાંતરના સમપ્રમાણમાં હશે. તો આપણે વ્યાપક રીતે જુઓ લખેલું છે એફએસ ઇઝ ઇક્વલ ટુ સીપી કાઉન્સમાં યુએસ પ્લસ પી માઇનસ યુએસ, એના વડે આપણે એને દર્શાવી શકાય. હવે બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. તો જોઈ શકીએ છીએ આપણે કે અહીંયા એમ ડી² યુએસ અપન dt² આપણે મૂકેલું છે એ સમીકરણમાં. તો આ જે છે બરાબર છે ખાલી માત્ર આપણે બળની કિંમત મૂકેલી છે. આપણે જાણીએ છીએ કે અહીંયા જે પ્રવેગ આપેલો છે એસમા સમતલનો બરાબર છે એની આપણે કિંમત મૂકવી હોય તો આ યુએસ જે છે એનું આપણે બે વાર વિકલન કરવું પડશે, અને બે વાર વિકલન કરી અને આપણે જો અહીંયા કિંમત મૂકી દઈએ તો આપણને અહીંયા આ રીતે મળશે. અને આનું જો આપણે સાદુરૂપ આપીશું કિંમત મૂકીને, આ જે છે એમ ડી² એસ અપન dt² બરાબર છે, આ જે પ્રવેગ છે એની કિંમત જો આપણે અહીંયા મૂકી દેશું તો આપણને આ જ સમીકરણ જે છે બરાબર છે એની કિંમત આપણને આ રીતે મળશે -u² m U0. આ જે છે આખે આખું સમીકરણ આપણે મૂકેલું છે
બરાબર છે. અને અહીંયા જુઓ આ યુએસ પ્લસ પી, તો આપણે અગાઉ જે સમીકરણ લખેલું હતું યુએસ પ્લસ પીની એની આપણે અહીંયા કિંમત મૂકેલી છે અને આ યુએસ જે છે એની કિંમત આપણે મૂકેલી છે. તો આ રીતે હવે આપણને એક બીજું સમીકરણ મળશે અને આનું જો આપણે સાદુરૂપ આપીશું તો આપણને મળશે ઓમેગા સ્ક્વેર એમ. ઓમેગા જે છે એ જે તરંગ પ્રસરી રહ્યું છે બરાબર છે એની શું છે કોણીય આવૃત્તિ છે, અને એમ જે છે એ એટમ જે છે જે આપણે લેટિસમાં લીધેલો છે એમનું દળ છે. તો આપણને આ રીતે સાદુરૂપ આપતા આપણને આ પ્રકારે એક સમીકરણ મળશે. હવે આ સમીકરણ જે છે એમાં પી જે છે એ શું છે, એ એક સમતલ છે. તો યુએસની જમણી બાજુ જ્યારે આપણે લઈએ ત્યારે યુએસ પ્લસ 1 યુએસ પ્લસ 2 એવી રીતે લઈ શકાય. જ્યારે ડાબી બાજુ લઈએ તો આપણને પીની કિંમત જે છે એ ઋણ મળશે. તો આપણે જોઈ શકીએ છીએ કે પીની કિંમત જે છે એને ઋણ લઈએ તો પી લેસ ધેન 0 લખી શકાય આ સમીકરણમાં. તો પછી આપણે પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી મૂકવું જોઈએ, અને જ્યારે પી જે છે એ 0 કરતાં મોટું હોય તો આપણે આ રીતે શું કરવું જોઈએ, મૂકવું જોઈએ. તો આ રીતે આપણે શું કરી શકશું, એને લખી શકશું. તો આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે અહીંયા આપણો જે સ્ફટિક છે એ ટ્રાન્સલેશનલ સિમેટ્રી ધરાવે છે, સ્થળાંતરીય સમમિતિ ધરાવે છે. અને સ્થળાંતરીય સમમિતિ ધરાવતું હોય તો તરંગ જે છે એ જમણી બાજુએ અને ડાબી બાજુએ બંને બાજુએ એક સમાન રીતે પ્રસરશે. અને માટે આપણે એ સમીકરણની અંદર સીપી બરાબર માઇનસ સીપી મૂકી દઈએ અને ઈ રેસ ટુ માઇનસ પી કે એ અને ઈ રેસ ટુ પ્લસ પી કે એ જે છે બરાબર છે એની કિંમત જો આપણે લઈએ તો આપણને મળશે 2 cos પી કે એ મળશે. અને એ કિંમત જો આપણે મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ તો આપણને પરિણામી સમીકરણ આ રીતે મળશે. ઓમેગા સ્ક્વેર એમ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પી ગ્રેટર ધેન 0 સીપી બરાબર છે 2 માઇનસ આ રીતે આપણને મળશે. હવે આમાંથી 2 જે છે એને કોમન કાઢી લઈએ અને એમને જે છે આપણે છેદમાં લઈ જઈએ તો આપણને મળશે અહીંયા ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 બાય એમ સિગ્મા પી ગ્રેટર ધેન 0 સીપી 1 માઇનસ કોસ પી કે એ. હવે મિત્રો અહીંયા જુઓ આ સમીકરણ જે છે ખૂબ જ અગત્યનું છે. ડાબી બાજુ જે છે એ કોણીય આવૃત્તિ છે અને જમણી બાજુ જે છે એ શું છે, તરંગ સદિશ કે છે. તો આપણને બધાને ખબર જ છે, રાવલ સાહેબે આપણને સમજાવેલું હતું કે વી ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એફ. જો આ સમીકરણને જરાક સાદી રીતે જે છે આપણે થોડીક સાબિતી આપીએ અને થોડુંક કામ કરીએ તો આપણને એનો વેગ મળશે વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે. તો વેગ જે છે એ ઓમેગા અને કે ઉપર આધાર રાખશે. કોઈ પણ સ્ફટિકમાંથી જ્યારે કોઈ તરંગ ગતિ કરશે તો એનો વેગ કેટલો હશે, તો બે બાબત ઉપર આધાર રાખશે, એક ઓમેગા અને બીજું કે ઉપર આધાર રાખશે. જો ઓમેગા જેટલો ઝડપથી વધતો હોય એટલો જ જો કે ઝડપથી વધશે તો એ માધ્યમની અંદર વેગ જે છે બરાબર છે ગમે તે તરંગલંબાઈનો પ્રસાર કરીએ તો પણ વેગની કિંમત કેવી રહેશે, અચળ. પણ જો ઓમેગા કે ઉપર આધાર નહીં રાખતો હોય તો આપણને આ સમીકરણ પ્રમાણે આપણને બરાબર છે લેટિસ જે છે એનું વાઇબ્રેશન થશે. તો અહીંયા લેટિસના અણુઓ કેટલીક આવૃત્તિથી કંપન કરશે બરાબર છે, અને એમાં ઉત્પન્ન થતી તરંગલંબાઈ કેટલી હશે બરાબર છે એનો આપણને અહીંયા એક આ સમીકરણ આપેલું છે. અને આવા સમીકરણને કહેવામાં આવે છે ડિસ્પર્ઝન રિલેશન. ડિસ્પર્ઝન રિલેશન. તો આ સમીકરણ જે છે એને આપણે ડિસ્પર્ઝન રિલેશન કહી શકાય બરાબર છે. તો હવે જુઓ આ સમીકરણ અહીંયા આપણને આપેલું છે, એનું જો આપણે વિકલન લઈ લઈએ તો આપણને આ રીતે મળશે કેની સાપેક્ષમાં. અહીંયા આપણને બતાવેલું છે. હવે જો આપણે કે બરાબર એ સમીકરણમાં પાઈ બાય 2 મૂકી દઈએ તો આપણને ખબર જ છે કે ડી ઓમેગા સ્ક્વેર બાય ડી કે જે છે એની કિંમત જે છે બરાબર છે એ આપણને શું થતી હોય છે, 0 મળતી હોય છે. હવે આપણે એક વિશિષ્ટ કિસ્સો લઈએ એ સમીકરણો જે આપણે અગાઉ લખેલો હતો એ બરાબર છે, અને એમાં આપણે પી બરાબર 1 મૂકી દઈએ તો આપણને આ રીતે મળશે બરાબર ડિસ્પર્ઝન રિલેશન ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 C1 અપન m 1 માઇનસ કોસ કે એ મળશે આ રીતે. હવે આ જે છે એમાં કોસ જે છે 1 માઇનસ કોસની આપણે કિંમત મૂકી દઈએ તો સાઇન સ્ક્વેર 1/2 કે એ આપણને મળશે અહીંયા. અને હવે જો આપણે આનું બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો જોઈ શકીએ છીએ આપણે મિત્રો અહીંયા હાલ કે આ બાજુ છે ડાબી બાજુ એ કોણીય આવૃત્તિ છે અને જમણી બાજુએ શું છે, તરંગ સદિશ કે છે. એટલે કે માધ્યમની અંદર પ્રસરતા તરંગો જે છે એનો વેગ ઓમેગા અને કે ઉપર આધાર રાખે છે, અને એમાં કેવી રીતે ભાગ ભજવશે એ આ આપણને સમીકરણ સમજાવે છે. અને આથી આ સમીકરણ ખૂબ જ અગત્યનું છે ફિઝિક્સની અંદર બરાબર છે, અને એને કહેવામાં આવે છે ડિસ્પર્ઝન રિલેશન, એને કહેવામાં આવે છે ડિસ્પર્ઝન ફોર્મ્યુલા. હવે મિત્રો જુઓ, ધારો કે આપણી પાસે કોઈ લેટિસ હોય અને કોઈ આપણને એમ પૂછે કે આ લેટિસમાંથી મહત્તમ કેટલી આવૃત્તિ પસાર થઈ શકે, તો આપણે આ સમીકરણની અંદર સાઇન સ્ક્વેર 1/2 કે એ જે છે એની કિંમત છે 1 મૂકવી જોઈએ. 1 મૂકીએ તો આપણને મળતી કોણીય આવૃત્તિ કેવી થશે, મહત્તમ થશે. તો આ કિંમત જે છે ને આપણે 1 મૂકી દઈશું તો પસાર થતી મહત્તમ કોણીય આવૃત્તિ જે છે એ √4 C1 અપન m જેટલી થશે. તો આપણે જોઈ શકીએ છીએ હવે કે અહીંયા જોઈ શકીએ છીએ કે આ ઓમેગા આપેલો છે, આ વેગ આપેલો છે અને કે છે. તો આ કોણીય આવૃત્તિ ઓમેગા અને આ તરંગ સદિશ કે જે છે એમની વચ્ચેનો શું છે, સંબંધ છે. તો મિત્રો યાદ રાખો કે જ્યારે ડિસ્પર્ઝન રિલેશનની અંદર
ઓમેગા અને કે, બરોબર છે. તો અહીંયા જોઈ શકો છો કે એક પરિમાણિક શૃંખલા માટે આપણને અહીંયા એક ત્રુટક રેખા દર્શાવેલી છે. જો આ રેખા જે છે એના કરતાં ઉપરના ભાગની અંદર આપણને જો કોઈ બિંદુ મળતું હોય, કોઈ આલેખ મળતો હોય, તો એવા માધ્યમને કન્ટિન્યુઅમ માધ્યમ કહેવાય. તો એ માધ્યમની અંદર પ્રસરતા તરંગો જે છે એ સ્થિતિસ્થાપક તરંગો જે રીતે પ્રસરતા હશે એ રીતે માધ્યમમાં તરંગો ગતિ કરશે. પણ જો આ રેખા બતાવેલી છે ત્રુટક રેખા, એના કરતાં જો આપણો આલેખ જે છે ડિસ્પર્ઝન રિલેશનનો આલેખ, ઓમેગા વિરુદ્ધ કેનો આલેખ જે છે એ નીચે તરફ મળશે, તો એ માધ્યમ જે છે, બરાબર છે, એની અંદર પ્રસરતા તરંગો જે છે એ સતત નહીં હોય. અને સતત જ્યારે નહીં હોય તો તમે જોઈ શકો છો મિત્રો કે જ્યારે કેની કિંમત જે છે એ આપણે વધારીએ ઓમેગાની સાપેક્ષમાં, કેની કિંમત વધારે ઝડપથી વધે, બરાબર છે, તો આપણે જોઈ શકીએ છીએ કે એવા વખતે તરંગો જે છે આપણને સ્થિતિસ્થાપક માધ્યમના પ્રસરતા તરંગો જેવા નહીં મળે. તો એવા વખતે આપણને સ્કેટરિંગની અસર જોવા મળશે, આપણને પ્રકીર્ણનની અસર શું થશે જોવા મળશે. તો મિત્રો અહીંયા આપણને ખબર પડશે આ આલેખ ઉપરથી ડિસ્પર્ઝન રિલેશનના કે ક્યારે પ્રકીર્ણન જોવા મળશે અને ક્યારે આપણને પ્રકીર્ણન જોવા મળશે નહીં. તો જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કે ઝડપથી વધે તો ત્યારે આપણને પ્રકીર્ણન જોવા મળે છે. તો એ આપણને આ ડિસ્પર્ઝન રિલેશન જે છે એના આલેખ ઉપરથી આપણે સ્પષ્ટપણે શું કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. હવે મિત્રો જે આપણે મૂળ જે આપણી લેટિસની વાત કરતા હતા એમાં જુઓ અહીંયા આપણે ડાબી બાજુએ તમે જોઈ શકો છો કે અહીંયા ઓમેગા બતાવેલો છે, આપણે અહીંયા કે છે. તો આ મોનોએટમિક લેટિસ જે છે, બરાબર છે, એના માટે આપણે આ ડિસ્પર્ઝન રિલેશન જે છે એ બતાવેલો છે. અને આ ડિસ્પર્ઝન રિલેશન જે છે એની અંદર મેં તમને સમજાવ્યું કે જ્યારે સાઇન 1/2 કે જે છે એની કિંમત આપણે 1 મૂકી દેશું આ, અને આ જ્યારે કિંમત આપણે 1 મૂકવી હોય તો આપણને ખબર જ છે કે આ 1 ત્યારે થાય કે જ્યારે સાઇનની કિંમત છે π/2 થાય, અને સાઇનની કિંમત π/2 થાય તો જ આ 1 થાય. તો એના માટે આપણે કે એ બરાબર પાઈ મૂકવો જ પડે, તો જ π/2 બરાબર 1 મળે. એટલે કે આપણે ડિસ્પર્ઝન રિલેશનમાં જ્યારે મહત્તમ આવૃત્તિ જોતી હોય ત્યારે કે એ બરાબર પાઈ લેવું પડે મિત્રો. તો જ્યારે આમાંથી કેને આપણે સૂત્રનો કરતા બનાવશું ત્યારે π/a થશે. તો એનો અર્થ એમ થયો કે આપણને કેની કિંમત જ્યારે π/a જેટલી થાય ત્યારે મોનોએટમિક લેટિસમાંથી પ્રસરતા તરંગો જે છે, બરાબર છે, એની આવૃત્તિ આપણને કેટલી મળશે, મહત્તમ મળશે. તો જુઓ અહીંયા આકૃતિમાં આપણે બતાવેલું છે કે ઓમેગા m = √4c/m એ આપણે પહેલાં સૂત્ર જે છે એના ઉપરથી આપણે શું કરેલું છે, તારેલું છે. તો જોઈ શકીએ છીએ અહીંયા આપણે હાલ કે અહીંયા જો છે આ મહત્તમ આવૃત્તિ અહીંયા દર્શાવેલી છે, અને અહીંયા જે આપણે બ્લુ રેખાવાળા દર્શાવેલો છે જે ભાગ, એ ભાગ જે છે, બરાબર છે, એને આપણે કહીએ છીએ પ્રથમ બ્રિલિયન ઝોન. આ બ્લુ ભાગ જે છે ખૂબ જ અગત્યનો સ્ટડીની અંદર એને પ્રથમ બ્રિલિયન ઝોન કહેવાય. અને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કે જે છે એની કિંમત જે છે એ π/a થાય, બરાબર છે. તો કેની કિંમત વધતા અને ઓછા લઈએ તો એમની વચ્ચેનો જે આ ભાગ જે છે એને આપણે કહીએ છીએ પ્રથમ બ્રિલિયન ઝોન. તો પ્રથમ બ્રિલિયન ઝોન જે છે એનો જો આપણે સ્ટડી કરીએ તો સ્ફટિકમાંથી પ્રસરતા કોઈ પણ તરંગો જે છે, બરાબર છે, એની અંદર લેટિસ જે છે એના દોલનો કેવા હશે, બરાબર છે, એનો આપણે અભ્યાસ શું થાય કરી શકાય છે. તો મિત્રો જુઓ અહીંયા આપણે જરા અહીંયા અત્યારે હાલ આલેખ જે છે થોડો બદલાવેલો છે. અહીંયા આપણે આવૃત્તિ રાખેલી છે અને અહીંયા છેદમાં જે મહત્તમ આવૃત્તિ રાખેલી છે. તો હવે આપણને ખબર છે કે આપાત કરેલી આવૃત્તિ અને મહત્તમ આવૃત્તિ એનો ગુણોત્તર જ્યારે લઈએ તો આપણને ખબર જ છે કે વધારેમાં વધારે ગુણોત્તર જે છે આપણને શું મળી શકે, 1 મળી શકે. અને અહીંયા જે છે એ આપણે તરંગ સદિશ કે બતાવેલો છે. તો આપણે ફરી પાછો ડિસ્પર્ઝન રિલેશન જ બતાવેલો છે. આ ઓમેગા વિરુદ્ધ કેનો જ આલેખ છે, ખાલી ફેર એટલો છે કે અહીંયા જે છે આપણે મહત્તમ આવૃત્તિ વડે ભાગેલ છે. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે હવે ગુણોત્તર જે છે આપણને 1 મળે છે. અહીંયા જોઈ શકીએ છીએ આપણે 0, આ -π/2 છે કેની કિંમત, અને આ કેની કિંમત જે છે +π/2 છે. તો આપણે અહીંયા જોઈ શકાય છે કે -π/2 થી શરૂ કરી અને +π/2, બરાબર છે, એમની વચ્ચેનો જે આ વિસ્તાર જે છે, આ વિસ્તાર, બરાબર છે, એની મદદથી આપણને જુદી જુદી માહિતી મળી શકે છે. અને માટે આ વિસ્તાર જે છે, બરાબર છે, એની સમજૂતી આપણને બ્રિલિયન નામના વૈજ્ઞાનિકે આપી. આ ઝોનની સમજૂતી બ્રિલિયને આપી આપણને, એટલા માટે એને શું કહેવામાં આવે છે, બ્રિલિયન ઝોન્સ કહેવામાં આવે છે. અને એના વિશે આપણે આગળ વધારે હું તમને સમજાવવાનો છું. ખાલી અત્યારે આપણે ખાલી અહીંયા માહિતી જે છે એને જ આપણે લઈ રહ્યા છીએ કે આ વિસ્તારને આપણે બ્રિલિયન ઝોન કહીએ છીએ. તો જોઈ શકીએ છીએ આપણે કે જ્યારે એસની બાજુનું સમતલ જે છે એને આપણે US+1 કહીએ તો એનું સમીકરણ જે છે પ્રગામી સમીકરણ છે તરંગનું, એ આ રીતે લખી શકાય, બરાબર છે. અને આ એસમાં સમતલ જે છે એનું જે છે આ સમીકરણ છે. અને હવે જો આપણે આ બેનો ગુણોત્તર લઈ લઈએ, આપણે શું કરવું છે, અત્યારે બ્રિલિયન ઝોન જે છે એને થોડો સમજવો છે આ મોનોએટમિક લેટિસ માટે. તો એના માટે આપણે 2 તરંગો લીધા છે, 2 બરાબર સ્થળાંતરો લીધા છે પાસના સમતોલોના. અને હવે જો આપણે એનો ગુણોત્તર લઈ લઈએ, આ બંનેનો ગુણોત્તર લઈએ અને જો એનું સાદરૂપ આપીએ તો આપણને આ રીતે મળશે, e⁻ika આપણને આ રીતે મળશે.
હવે જુઓ મિત્રો કે આપણે જે છે અહીંયા કે વેલ્યુ જે છે કેની એ તો ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. તો જો કેની કિંમત જે છે કે એની કિંમત એ માઇનસ પાઈ પણ મળી શકે છે અને પ્લસ પાઈ પણ મળી શકે છે. બરાબર છે. અહીંયા મારાથી ક્ષતિ થઈ ગઈ છે, માફ કરશો. આ એને આપણે છેદમાં લઈ ગયેલા છીએ એટલે કે બરાબર જે છે -π/2 થી શરૂ કરીને +π/2 મળશે. તો આ જે વિસ્તાર જે છે બરાબર છે એને આપણે કહીએ છીએ બ્રિલિયન ઝોન. આ બ્રિલિયન ઝોન જે પ્રથમ બ્રિલિયન ઝોન જે છે એનો શું છે આ વિસ્તાર છે. અને આપણને બધાને ખબર જ છે કે જ્યારે કે બરાબર -π/a લીધું હતું અને આલેખમાં જ્યારે કે બરાબર +π/a લીધેલું હતું આપણે, ત્યારે આપણને આવૃત્તિની કિંમત જે છે અગાઉના આલેખમાં એ આપણને 1 મળતી હતી. બરાબર છે. અને એટલા માટે આપણે એમ કહી શકાય કે પ્રસરતા તરંગો જે છે એના માટે મહત્તમ બરાબર છે કેનું મૂલ્ય, તરંગ સદિશનું મૂલ્ય કેટલું હોઈ શકે, ±π/a. તો મિત્રો આના ઉપરથી આપણને એક બીજી વધારાની ખબર પડે કે જો કેની કિંમત આપણે 2π પણ લેમડા મૂકી દઈએ અને એમાંથી લેમડાને સૂત્રોનો કરતા બનાવીએ તો સ્ફટિકમાંથી મોનો એટમિક લેટિસમાંથી વધારામાં વધારે કઈ આવૃત્તિના તરંગો જે છે એ લેટિસમાંથી પસાર થઈ શકશે. બરાબર છે. એની આપણને માહિતી જે છે એ આ પ્રથમ બ્રિલિયન ઝોન ઉપરથી મળી શકે. તો સૌથી પ્રથમ અગત્યની માહિતી જે છે એ આપણે એમ કહી શકાય કે પ્રથમ બ્રિલિયન ઝોન ઉપરથી આપણને કોઈ પણ સ્ફટિક આપેલો હોય, આપણને મોનોએટમિક લેટિસ આપેલી હોય, એક પરિમાણિક જે છે પરમાણુ એની શૃંખલા આપેલી હોય આપણને, તો કઈ મહત્તમ તરંગ લંબાઈ જે છે અથવા તો કઈ મહત્તમ આવૃત્તિ પસાર થઈ શકશે બરાબર છે એ પ્રથમ બ્રિલિયન ઝોન જે છે એના ડિસ્પર્ઝન રિલેશન ઉપરથી કે પ્રથમ બ્રિલિયન ઝોન ઉપરથી આપણે સહેલાઈથી કહી શકાય. અને આપણે જોઈ શકીએ છીએ કે જે છે કે બરાબર છે એનો પીરિયડ અહીંયા ઓમેગા જે છે કોણીય આવૃત્તિ એ કેનું આવર્ત વિધેય છે અને એની કિંમત જે છે એ 2π એ સમય બાદ શું થાય છે, રિપીટ થાય છે. અને આથી આપણી પાસે કોઈ પણ તરંગ હોય બરાબર છે અને એનો તરંગ સદિશ કેડેસ હોય બરાબર છે, તો આ કેડેસની કિંમત જે છે એ પ્રથમ બ્રિલિયન ઝોનની બહાર આવેલી હોય છતાં પણ એ વખતે લેટિસ કેવા પ્રકારની ગતિ કરશે એની માહિતી જે છે એ પ્રથમ બ્રિલિયન ઝોનની અંદર આવેલા એને અનુરૂપ કેની કિંમત જે છે એની મદદથી આપણે શું કરી શકાય, મેળવી શકાય. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે બરાબર છે. ધારો કે આપણે લેટિસની અંદર બે પાસેના આપણે પરમાણુ લઈ લઈએ તો બે પાસેના પરમાણુઓ છે એ જ્યારે દોલન કરશે તો એ કાં તો બંને એક જ દિશામાં દોલન કરશે અથવા તો બંને જે છે એકબીજાની વિરુદ્ધ દિશામાં દોલન કરશે. બરાબર છે. એનાથી ત્રીજી કોઈ દિશામાં દોલન નહીં કરી શકે. તો વધારામાં વધારે કળા તફાવત છે એ આપણને પાઈ મળી શકે. તો અહીંયા કળા તફાવત જે છે એ પાઈ છે. ધારો કે આપણે